ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ. ગયા લેક્ચર્સમાં આપણે બ્રાયોફાઇટના કેરેક્ટરિસ્ટિક વિશેની વાત મેં તમને કરી હતી. ઓકે, બ્રાયોફાઇટની દ્વિઅંગી વનસ્પતિઓની લાક્ષણિકતા શું શું છે એમના વિશેનો અભ્યાસ છે આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા. ઓકે, તો હવે આપણે આજે સ્ટડી કરશું બ્રાયોફાઇટનું ક્લાસિફિકેશન્સ. બરાબર કે બ્રાયોફાઇટનું ક્લાસિફિકેશનના 3 સેક્શન્સ, 3 વિભાગોમાં બ્રાયોફાઇટની વનસ્પતિઓ છે એ ડિવાઈડ થશે. ત્યારબાદ એમની લાક્ષણિકતાઓ અને કયા કયા વૈજ્ઞાનિકોએ ક્લાસિફિકેશન્સમાં ફાળો આપ્યો પોતાનો એમના વિશેનું સ્ટડી છે ક્લાસિફિકેશન્સમાં આવશે. તો પહેલી 5 મિનિટમાં હું તમને ગયા લેક્ચર્સનું રિવિઝન કરાવી દઉં. ઓકે, તો ગયા લેક્ચર્સમાં આપણે બ્રાયોફાઇટના કેરેક્ટરિસ્ટિક વિશેની વાત કરી હતી કે જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ બ્રાયોફાઇટ. તો ફર્સ્ટલી પહેલાં આપણે 3 ટાઈપ જોયા હતા કે બ્રાયોફાઇટના 3 ટાઈપ જોવા મળશે. ફર્સ્ટ વન ઇઝ લિવરવર્ટ્સ, સેકન્ડ વન ઇઝ હોર્નવર્ટ્સ એન્ડ થર્ડ વન ઇઝ મોઝિસ. ઓકે, એના પછી 960 જેનેરા અને 2400 સ્પીસીસ વિશેની વાત થઈ હતી આપણે કે બ્રાયોફાઇટના 3 ક્લાસ છે, એમાં 960 જેનેરા એન્ડ 2400 સ્પીસીસ છે બ્રાયોફાઇટની જોવા મળે છે. ઓકે, અને બીજું કીધું છે કે સ્મોલ પ્લાન્ટ બ્રાયોફાઇટ છે એકદમ સ્મોલ પ્લાન્ટ છે. ઓકે, પછી ફર્સ્ટ નોન વાસ્ક્યુલર પ્લાન્ટ્સ કે નોન વાસ્ક્યુલર પ્લાન્ટ કીધો, બરાબર કે નોન વાસ્ક્યુલર પ્લાન્ટ. નોન વાસ્ક્યુલર પ્લાન્ટ એટલે કે ઝાયલમ એન્ડ ફ્લોએમ. Xylem and phloem are absent. Xylem, the functions of xylem, the transportations of water in plant, and the functions of phloem, the transportations of nutrient in plant. ઓકે, તો ઝાયલમ એન્ડ ફ્લોએમ બંને છે એબસન્ટ છે એટલે કે નોન વાસ્ક્યુલર પ્લાન્ટ છે. ઓકે, પછી એના પછી કીધું કે ઝાયલમ, ફ્લોએમ અને એના પછી કીધું કે લેન્ડ પ્લાન્ટ્સ. બરાબર, તો લેન્ડ પ્લાન્ટ કોને કહેવાશે? તો કે એકદમ ગ્રો હાઇટ ઉપર જે પ્લાન્ટ ગ્રો થાય છે એને લેન્ડ પ્લાન્ટ કીધું છે. ઓકે, તો એના પછી વાત થઈ હતી લાર્જેસ્ટ ગ્રુપ ઓફ બ્રાયોફાઇટ કે તમે અગાઉ 12મા ધોરણમાં શીખી ગયા છો કે શું કહેવાય કે વનસ્પતિઓના 3 સેક્શન્સમાં એકાંગી વનસ્પતિઓ, દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ, એ ત્રણેય વિભાગની વનસ્પતિઓની સરખામણીમાં બ્રાયોફાઇટનું જે ગ્રુપ છે દ્વિઅંગી વનસ્પતિઓનું એ ખૂબ જ મોટું એટલે કે લાર્જેસ્ટ ગ્રુપ છે. ઓકે, એના પછી ઓયસ્ટર ગ્રીન પ્લાન્ટ કે એકદમ ગ્રીન કલરનો આખો પ્લાન્ટ છે એટલે કે ઓયસ્ટર ગ્રીન પ્લાન્ટ. પછી ગેમેટોફાઇટ એન્ડ સ્પોરોફાઇટની આપણે વાત કરી હતી કે ગેમેટોફાઇટ અને સ્પોરોફાઇટ, તો ગેમેટોફાઇટિક જનરેશન અને સ્પોરોફાઇટિક જનરેશન બ્રાયોફાઇટમાં જોવા મળે એમની વાત થઈ હતી. ઓકે, ટ્રુ રૂટ, સ્ટેમ્સ એન્ડ લીવ્સ આર એબસન્ટ. બરાબર કે સાચા મૂળ, પર્ણ અને થડ હોતું નથી. ઓકે, તો થેલસ ઇઝ પ્રેઝન્ટ. તો થેલસ છે સાચું, એક તો નોન વાસ્ક્યુલર પ્લાન્ટ છે અને સ્મોલ છે એકદમ. બરાબર, એટલે એમાં થેલસ એના પ્લાન્ટ બોડીને થેલસ કહેવાશે. ઓકે, તો થેલસ સ્ટ્રક્ચર ઇઝ પ્રેઝન્ટ. પછી સ્પોરોફાઇટની વાત કરી હતી કે સ્પોરોફાઇટના 3 સેક્શન જોવા મળે છે. ઓકે, ફૂટ, સેટા અને કેપ્સ્યુલ્સ. સેક્સ ઓર્ગન્સ આર મલ્ટીસેલ્યુલર ઓર યુનિસેલ્યુલર્સ. બરાબર, અને જેકેટ સેલ્સ જોવા મળે. હવે સેક્સ ઓર્ગન છે એ મોસ્ટલી મલ્ટીસેલ્યુલર જોવા મળે ઓર યુનિસેલ્યુલર જોવા મળે અને જેકેટ સેલ્સ પ્રેઝન્ટ. ઓકે, મેલ સેક્સ ઓર્ગન ઇઝ કોલ્ડ એન્થ્રીડિયા એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન ઇઝ કોલ્ડ આર્જિગોનિયા. બરાબર, એમના વિશેની આપણે વાત થઈ હતી કે મેલ સેક્સ ઓર્ગન શું છે અને ફિમેલ સેક્સ ઓર્ગન શું છે. એન્થ્રીડિયા છે એ સ્પર્મ રિલીઝ કરશે, સ્પર્મ્સ, અને આર્જિગોનિયા છે એ એગ રિલીઝ કરશે. ઓકે, આ છે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને આ છે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન. પછી અલ્ટરનેશન્સ ઓફ જનરેશન ઇન ધી લાઈફ સાયકલ. અલ્ટરનેશન્સ ઓફ જનરેશન ઇન ધી લાઈફ સાયકલ મીન્સ કે પ્લાન્ટ જ્યાંથી ગ્રો થાય છે, બરાબર, જ્યાંથી ગ્રો થાય અને જ્યાં સુધી ડેડ થાય ત્યાં સુધીની આખી લાઈફ સાયકલ છે એને અલ્ટરનેશન્સ ઓફ જનરેશન કહેવાય. ઓકે, પછી સિમ્પલેસ્ટ ગ્રુપ ઓફ એમ્બ્રિયોફાઇટા. એમ્બ્રિયોફાઇટાના ગ્રુપમાં એને એક સ્મોલ ભાગ આપવામાં આવ્યો છે કે એટલે સિમ્પલેસ્ટ ગ્રુપ. ઓકે, આર્જિગોનિયમ ઇઝ ફ્લાસ્ક શેપ. બરાબર, કે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન આર્જિગોનિયમ છે એનો શેપ કેવો હશે તો કે ફ્લાસ્ક શેપ હશે. ઓકે, એનાટોમી ઓફ ધી પ્લાન્ટ બોડી ઇઝ સિમ્પલ કે પ્લાન્ટની એનાટોમી છે એ એકદમ સિમ્પલ હશે. ઓકે,
પછી they reproduce in vegetative and sexual means, બરાબર, કે વેજીટેટિવ સ્ટ્રક્ચર છે એના વેજીટેટિવ સ્ટ્રક્ચર અને વેજીટેટિવ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એ બંને ટાઈપે બ્રાયોફાઇટમાં રિપ્રોડક્ટિવ સિસ્ટમ હાલે છે. ઓકે, એમના પછી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ ગેમસ ટાઈપે થશે. ઓકે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન બંને ઝાયગોટમાં મળશે, બંને છે એ મળશે અને એમનાથી ઝાયગોટ બનશે. એ કયા ટાઈપમાં થશે? સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ ઓગેમસ ટાઈપ. ધીસ આર કોલ્ડ એમ્ફિબિયન્સ ઓફ પ્લાન્ટ કિંગડમ, બરાબર, કે એમ્ફિબિયન્સ કહેવામાં આવે. પ્લાન્ટ કિંગડમમાં એમ્ફિબિયન્સનો દરજ્જો આપવામાં આવે છે બ્રાયોફાઇટને. એક તો એકદમ લાર્જેસ્ટ ગ્રુપ છે, બરાબર, અને એમને એમ્ફિબિયન્સનો દરજ્જો આપવામાં આવે છે, એટલે કે વન ટાઈપ ઓફ એમ્ફિબિયન્સ. ગેમેટોફાઇટિક જનરેશન્સ એન્ડ સ્પોરોફાઇટિક જનરેશન. હવે ગેમેટોફાઇટિક જનરેશન છે એની કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે એકદમ ગેમેટોફાઇટિક જનરેશન છે એકદમ ડોમિનન્ટ હશે અને ઇન્ડિપેન્ડન્સ હશે. ઓકે, અને સ્પોરોફાઇટિક જનરેશન છે એકદમ વેરી સ્મોલ, ડિપેન્ડન્ટ એન્ડ માઇક્રોસ્કોપિક. ડિપેન્ડન્ટ ઓન અધર ઓર્ગેનિઝમ્સ, એટલે કે ડિપેન્ડન્ટ હશે અને એકદમ માઇક્રોસ્કોપિક હશે, સાવ સૂક્ષ્મ રીતના. ઓકે, આ થઈ એમની જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ બ્રાયોફાઇટ. હવે એમના ક્લાસિફિકેશન વિશેની આપણે વાત કરીએ તો બ્રાયોફાઇટમાં 3 પાર્ટ જોવા મળશે, બરાબર, 3 સેક્શન છે બ્રાયોફાઇટના જોવા મળશે. ઓકે, તો ક્લાસિફિકેશન્સ ઓફ બ્રાયોફાઇટ. ક્લાસિફિકેશન ઓફ બ્રાયોફાઇટ. બ્રાયોફાઇટનું ક્લાસિફિકેશન્સ, બરાબર. હવે બ્રાયોફાઇટના ક્લાસિફિકેશન્સમાં જે વૈજ્ઞાનિકોએ ફાળો આપેલો છે, બરાબર. સૌ પ્રથમ તો 3 વૈજ્ઞાનિકોએ એક સાથે મળી અને બ્રાયોફાઇટનું સૌ પ્રથમ ક્લાસિફિકેશન્સ આપ્યું, બરાબર. એ 3 વૈજ્ઞાનિકોના નામ હું અહીં લખું છું. સૌ પ્રથમ પહેલાં તો કેમ્પબેલ એસ પર GM સ્મિથ, એન્ડ તખ્તાજન. બરાબર, આ 3 સાયન્ટિસ્ટોએ સૌ પ્રથમ ફર્સ્ટ બ્રાયોફાઇટનું ક્લાસિફિકેશન્સ આપ્યું, બરાબર. હવે બ્રાયોફાઇટનું ક્લાસિફિકેશન સૌ પ્રથમ 3 આ સાયન્ટિસ્ટોએ આપ્યું, બરાબર. ત્યારે એના 3 સેક્શન્સ પડ્યા હતા. 3 સેક્શન્સના નામ આ રીતે આપેલા છે. ઓકે, ફર્સ્ટ આપ્યું હતું હેપેટેસી. હેપેટાઇસી. ઓકે, સેકન્ડ વન ઇઝ એન્થોસિયોટી. અને થર્ડ વન ઇઝ મસ્કી, બરાબર. સૌ પ્રથમ આ 3 વૈજ્ઞાનિકોએ બ્રાયોફાઇટના 3 ક્લાસ પાડ્યા. કેમ્પબેલ, GM સ્મિથ અને તખ્તાજન. આ 3 વૈજ્ઞાનિકોએ સાથે મળી અને બ્રાયોફાઇટના 3 ક્લાસમાં હેપેટેસી, એન્થોસિરોટી અને મસ્કી. ઓકે, લીવરવર્ટ્સ, હોર્નવર્ટ અને મોઝિસ. ઓકે, આ 3 ક્લાસ છે એ સૌ પ્રથમ આપ્યા, બરાબર. એમના પછી 1951 રોથમેલર નામના સાયન્ટિસ્ટે બ્રાયોફાઇટનું ક્લાસિફિકેશન્સ અલગ રીતના આ 3 વિભાગના 3 સેક્શન છે એના નામમાં સુધારો કર્યો, બરાબર. તો રોથમેલર નામના સાયન્ટિસ્ટે હેપેટેસીમાંથી હિપેટિકોપ્સિડ આપ્યું, બરાબર. એન્થોસિરોટીમાંથી એન્થોસિરોપ્સિડા.
જુઓ શબ્દ સમજતા જાજો બરાબર, એટલે તમને લખવામાં ક્યાંય મિસ્ટેક ન થાય. સ્પેલિંગ બરાબર રીતના જોઈ લેજો. હેપેટેસીમાંથી હિપેટિકોપ્સિડા, એન્થોસિરોટીમાંથી એન્થોસિરોપ્સિડા અને મસ્કીમાંથી બ્રાયોપ્સિડા. બરાબર. આ 3 સુધારા વધારા કોને કર્યા? તો કે રોથ મેલર નામના સાયન્ટિસ્ટે 1951ની અંદર. બરાબર. એમના પછી આ 3 ક્લાસ હતા. બરાબર. હિપેટિકોપ્સિડા, એન્થોસિરોપ્સિડા અને બ્રાયોપ્સિડાને ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર્સમાં એડ કરવામાં આવ્યા. બરાબર. In 1956, 3 classes are recognized to International Code of botanical nomenclature. બરાબર. 1856માં આ 3 ક્લાસ છે, હિપેટિકોપ્સિડા, એન્થોસિરોપ્સિડા અને બ્રાયોપ્સિડાના 3 ક્લાસને ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર્સમાં એડ કરવામાં આવ્યા. ઓકે. એમના પછી 1957ની અંદર, એટલે કે ઇન 1957, પ્રોસ્ક્યોર નામના સાયન્ટિસ્ટે આ 3 ક્લાસના નામ હતા. બરાબર. એમાંથી સેકન્ડ ક્લાસનું નામ હતું છે એન્થોસિરોપ્સિડા. બરાબર. એમાં સુધારો વધારો કરી અને એને એન્થોસિરોટોપ્સિડા આપ્યું. એન્થોસિરોટોપ્સિડા. બરાબર. પ્રોકર્સરે આ એક જ નામ સુધાર્યું. બરાબર. હોર્નવોટ્સનું જે નામ હતું એ એક જ નામ સુધાર્યું. કેમાંથી આપ્યું? તો કે એન્થોસિરોપ્સિડામાંથી. એન્થોસિરોટોપ્સિડા 1957ની અંદર પ્રોકર્સરે આપ્યું. બરાબર. અહીંયા બ્રાયોફાઇટનું ક્લાસિફિકેશન છે અહીંયા પૂરું. બરાબર. મેઇન ક્લાસિફિકેશન્સ અહીંયા સ્ટોપ. બરાબર. હવે એમના પછી આ 3 ક્લાસ છે, હિપેટિકોપ્સિડા, જુઓ 3 ક્લાસ કયા થયા? હિપેટિકોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા. બરાબર. આ 3 ક્લાસ થયા. તો ફર્સ્ટનું નામ આવશે લિવરવોર્ટ્સ. બરાબર. હિપેટિકોપ્સિડા ઇઝ લિવરવોર્ટ્સ. સેકન્ડ નંબર ઇઝ એન્થોસિરોટોપ્સિડા, તેનું નામ આવશે હોર્નવોટ્સ. અને થર્ડ નંબર બ્રાયોપ્સિડા, તેનું નામ આવશે મોઝીસ. બરાબર. આ બ્રાયોફાઇટના મેઇન 3 ક્લાસ થયા. બરાબર. આ 3 ક્લાસની કેરેક્ટરિસ્ટિક હવે તમારે આગળના ક્લાસિફિકેશન્સમાં સ્ટડી કરવાની છે. બરાબર. હવે વચમાં તમને એ કહી દઉં કે બ્રાયોફાઇટનું જે સ્ટડી કરે, બરાબર, બ્રાયોફાઇટનું જે સ્ટડી કરવામાં આવે એ બ્રાયોફાઇટના સ્ટડીને બ્રાયોલોજી કહેવાય. ઓકે. The study of bryophyte is called bryology. Okay. And the study of bryophyte and the scientist is called bryologist. કે બ્રાયોફાઇટ વિશેનું જે સ્ટડી કરે છે, બરાબર, એ સાયન્ટિસ્ટને શું કહેવાશે? બ્રાયોલોજિસ્ટ. અને ધ સ્ટડી ઓફ બ્રાયોફાઇટ ઇઝ કોલ્ડ બ્રાયોલોજી. બરાબર. આ આખું વસ્તુ થઈ, ક્લાસિફિકેશન્સની વાત થઈ. ઓકે. અહીંયા લગનનું ક્લાસિફિકેશન તમારે સ્ટડી કરવાનું છે. હવે નેક્સ્ટ આવશે લિવરવોર્ટ્સ, હોર્નવોર્ટ અને મોઝીસની કેરેક્ટરિસ્ટિક. બરાબર. એની જનરલ કેરેક્ટરિસ્ટિક 3 ક્લાસની અલગ અલગ આવશે. ઓકે. હું તમને એક વખત આખું ક્લાસિફિકેશન છે હું એક વખત તમને સમજાવી દઉં છું. તમે લોકો અત્યારે, બરાબર, હું જેટલું કી પોઈન્ટ્સની અંદર આવી રીતના લખાવું છું એ તમે તમારી નોટની અંદર નોટ કરતા જાજો. બરાબર. નોટની અંદર નોટ કરતા જાજો. સૌ પ્રથમ કીધું કે કેમ્પબેલ, જીએમ સ્મિથ અને તકતાજન આ 3 વૈજ્ઞાનિકોએ સાથે મળી અને બ્રાયોફાઇટના 3 ક્લાસને ડિવાઈડ કર્યા. ઓકે. હેપેટેસી, એન્થોસિરોટી અને મસ્કી.
બરાબર. 1951ની અંદર રોથ મેલર નામના સાયન્ટિસ્ટે બ્રાયોફાઇટના 3 ક્લાસના નામમાં સુધારો કર્યો, બરાબર. એને હિપેટિકોપ્સિડા આપ્યું, એન્થોસિરોપ્સિડા અને બ્રાયોપ્સિડા, આ 3 ક્લાસ આપ્યા, બરાબર. એમના પછી 1951 પછી 1956ની અંદર આ ત્રણેય ક્લાસને હિપેટિકોપ્સિડા, એન્થોસિરોપ્સિડા અને બ્રાયોપ્સિડા, આ ત્રણેય ક્લાસને ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર્સની અંદર એડ કરવામાં આવ્યા. ત્યારબાદ 1957માં પ્રોસ્ક્યોરે, બરાબર, પ્રોસ્ક્યોરે એન્થોસિરોપ્સિડાનું નામ છે, એન્થોસિરોપ્સિડાનું નામ એન્થોસિરોટોપ્સિડા આપ્યું, બરાબર. એક નામમાં સુધારો કર્યો, બરાબર. એટલે 3 ક્લાસ કયા કયા થયા? ફર્સ્ટ નંબરનો હિપેટિકોપ્સિડા, સેકન્ડ નંબરનો એન્થોસિરોટોપ્સિડા અને થર્ડ નંબરનો આવ્યો બ્રાયોપ્સિડા, બરાબર. હવે ફર્સ્ટ નંબરનો ક્લાસ હતો બ્રાયોપ્સિડા, તો બ્રાયોપ્સિડાને લીવરવર્ટ્સ કહેવાશે, એન્થોસિરોટોપ્સિડાને હોર્નવર્ટ્સ કહેવાશે અને બ્રાયોપ્સિડાને મોઝીસ કહેવાશે, બરાબર. આ 3 ક્લાસ તમારી સામે આવી ગયા. ઓકે. અને ધ સ્ટડી ઓફ બ્રાયોફાઇટ ઇઝ કોલ્ડ બ્રાયોલોજી એન્ડ ધ સ્ટડી ઓફ બ્રાયોફાઇટ ઇન સાયન્ટિસ્ટ ધ નેમ ઓફ બ્રાયોલોજિસ્ટ. ઓકે. અહીંયા સુધીનું આપણે ક્લિયર કર્યું, બરાબર. હવે હું તમને આગળ 3 ક્લાસની કેરેક્ટરિસ્ટિક કરાવું. લીવરવર્ટ્સ, હોર્નવર્ટ અને મોઝીસ, આપણે 3 ક્લાસની કેરેક્ટરિસ્ટિક છે અત્યારે સ્ટડી કરીએ. ઓકે. તો ફર્સ્ટ ઇઝ લીવરવર્ટ્સ આપણે સ્ટડી કરીએ. ઓકે. લીવરવર્ટ્સની અંદર એના મેઇન પોઈન્ટ છે તમારે સ્ટડી કરવાના રહેશે, બરાબર. હું તમને જે બોર્ડમાં લખું એ બોર્ડમાં કી પોઈન્ટના સ્વરૂપમાં હું લખીશ, બરાબર. કી પોઈન્ટના ફોર્મમાં હું લખી, તમારે એનું ડિસ્ક્રિપ્શન કરવાનું છે. એક્ઝામની અંદર કી પોઈન્ટ તમે લોકો યાદ રાખેલા હશે, બરાબર. તો કી પોઈન્ટ ઉપરથી તમને ડિસ્ક્રિપ્શન કરવામાં તકલીફ નહીં પડે. ઓકે. એટલે હું જે વસ્તુનો અત્યારે કી પોઈન્ટ લખું છું એ કી પોઈન્ટ તમે અત્યારે નોટમાં નોટ કરતા જજો. ઓકે. તો ફર્સ્ટ આફ્ટર મોડર્ન, હવે 3 ક્લાસ મેં તમને આપ્યા હતા, બરાબર. કે ક્લાસ 1 હું તમને 1 મિનિટ સમજાવી દઉં, બરાબર. આ ડિવિઝન, બરાબર, અને આ બ્રાયોફાઇટા એક વખત લખીને હું તમને વ્યવસ્થિત કરાવી દઉં, બરાબર. હવે 3 ક્લાસ આપ્યા હતા, ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3, બરાબર. પહેલા નંબરનો ક્લાસ હતો એને આપણે કીધું હિપેટિકોપ્સિડા. હિપેટિકોપ્સિડા શું કહેવાય એને? લીવરવર્ટ્સ. પછી સેકન્ડ નંબરનું ગ્રુપ છે એન્થોસિરોટોપ્સિડા. એન્થોસિરોટોપ્સિડા, બરાબર. એ ગ્રુપને કહેવાશે હોર્નવર્ટ્સ. અને એમના પછી ક્લાસ નંબર 3 ઇઝ કોલ્ડ બ્રાયોપ્સિડા, બરાબર. એમને કહેવાશે મોઝીસ, બરાબર. આ 3 ક્લાસ વિશેની આપણે વાત થઈ. લીવરવર્ટ, હોર્નવર્ટ અને મોઝીસ, આ 3 ડિવિઝન છે, બરાબર. આ 3 ડિવિઝનને મોર દેન, બરાબર, જ્યારે સ્પીસીસની ગણતરી કરવામાં આવી ત્યારે 360 જેનેરા લાસ્ટમાં ક્લાસિફિકેશન્સ થઈ ગયા બાદ, બરાબર, 360 જેનેરા અને 24,000 સ્પીસીસ છે મળી આવી બ્રાયોફાઇટની 3 ક્લાસ થઈને, બરાબર. 360 જેનેરા અને 24,000 સ્પીસીસ છે બ્રાયોફાઇટની લાસ્ટમાં મળી આવી. ઓકે. તો આ છે એના 3 ક્લાસ, બરાબર. હવે આપણે એક ક્લાસની કેરેક્ટરિસ્ટિક વિશે લખતા જઈએ અને કી પોઈન્ટના ફોર્મમાં લખતા જઈએ. તમે લોકો તમારી નોટબુકમાં લખતા જજો અને આપણે અહીંયા ચાલુ કરીએ, બરાબર. તો ક્લાસ નંબર 1 ઇઝ હિપેટિકોપ્સિડા ઓર લીવરવર્ટ્સ. તો ફર્સ્ટ નંબરનો ક્લાસ આવશે હિપેટિકોપ્સિડા ઓર લીવરવર્ટ્સ. ઓકે. હવે ક્લાસ નંબર 1, ક્લાસ નંબર 1 એમનું નામ થશે હિપેટિકોપ્સિડા. લીવરવર્ટ્સ. ઓકે.
બરાબર. ક્લાસ નંબર 1 હિપેટિકોપ્સિડા ઓર લીવર. હું અહીંયા બોર્ડ ઉપર હું કી પોઈન્ટના ફોર્મમાં તમને ડિસ્ક્રિપ્શન એક લીટી વાંચતો જઈશ, બરાબર, અને કી પોઈન્ટના ફોર્મમાં હું લખતો જઈશ. તમે તમારી રીતના કી પોઈન્ટ તમારી બુકમાં લખતા જાજો. ઓકે, ધીસ ઇઝ અ ફર્સ્ટ ઓર પ્રિમિટિવ ક્લાસ ઓફ બ્રાયોફાઇટ. બરાબર, ફર્સ્ટ ઓર પ્રિમિટિવ ક્લાસ. બરાબર, પહેલું શું કીધું? ફર્સ્ટ ઓર પ્રિમિટિવ ક્લાસ. ફર્સ્ટ ઓર પ્રિમિટિવ ક્લાસ ઇન બ્રાયોફાઇટ. કે બ્રાયોફાઇટનો જે લીવરવોર્ટ્સ છે, લીવરવોર્ટનો ક્લાસ છે, એને ફર્સ્ટ અને પ્રિમિટિવ ક્લાસ કીધો. કે પહેલો ક્લાસ છે અને પ્રિમિટિવ એટલે કે પાયાનો ક્લાસ કહી શકાય. બરાબર, એને લીવરવોર્ટ્સ. ઓકે, બ્રાયોફાઇટના ગ્રુપની અંદર લીવરવોર્ટ્સ થેલસ ઇઝ અ લુક લાઇક ધ લોબ્સ ઓફ લીવર એન્ડ ધ વોર્ટ મીન્સ હર્બ. બરાબર, લીવરવોર્ટનું જે થેલસ સ્ટ્રક્ચર છે, બરાબર, એને આખો કેવો લુક કીધો? કે શું કીધું? કે લુક લાઇક લોબ્સ. look like lobes. Look like lobes of liver and wort means herb. બરાબર, હર્બ, શ્રબ અને ટ્રી વિશે તમે ભણી ગયા છો. બરાબર, હવે વોટ મીન્સ હર્બ કીધું એટલે કે હર્બ જેવો પ્લાન્ટ છે, નાનો. બરાબર, અને એકદમ ગ્રીન કલર છે. બરાબર, એમનો ગ્રીન કલર છે એટલે એમને લીવરવોર્ટ્સ એવું નામ આપવામાં આવ્યું. તો પ્લાન્ટ બોડી ઇઝ થેલોઇડ. બરાબર, તો તમે લખી શકો કે પ્લાન્ટ બોડી થેલોઇડ. થેલસ લાઇક સ્ટ્રક્ચર એટલે એનું પ્લાન્ટ બોડી છે એ આખું થેલોઇડ હશે. બરાબર, રાઇઝોઇડ્સ આર પ્રેઝન્ટ. બરાબર, રૂટ લાઇક સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ રાઇઝોઇડ્સ. તો રાઇઝોઇડ્સ આર પ્રેઝન્ટ. રાઇઝોઇડ્સ આર પ્રેઝન્ટ. બરાબર, કે રાઇઝોઇડ છે એ લીવરવોર્ટ્સના ગ્રુપમાં છે, એ પ્રેઝન્ટ હોય. ઓકે, તો ગેમેટોફાઇટ કેન બી થેલોસ ઓર લીફી શેપ્ડ. બરાબર, ગેમેટોફાઇટનો શેપ છે કેવો હોય? તો ગેમેટોફાઇટ શું કીધું? કે ગેમેટોફાઇટ કેન બી થેલોસ ગેમેટોફાઇટ કેન બી થેલોસ ઓર લીફી શેપ્ડ. લીફી શેપ કીધો. બરાબર, એટલે કે આખો ગ્રીન કલરનો શેપ કીધો કે આનું ગેમેટોફાઇટ છે લીવરવોર્ટ્સનું ગેમેટોફાઇટ છે કેવું હશે? તો એકદમ થેલસ લાઇક સ્ટ્રક્ચર હશે અને લીફી શેપ હશે. ઓકે, એકદમ સ્મોલ હશે. એના પછી કીધું કે ધ કેપ્સ્યુલ્સ. બરાબર, ધ કેપ્સ્યુલ એટલે કે સ્પોરેન્જિયમ એઝ અ સિંગલ લેયર્ડ વોલ. કેપ્સ્યુલ છે એ શેનું બનેલું હોય? એક સિંગલ લેયર્ડ વોલનું. સિંગલ લેયર્ડ વોલ. બરાબર, એમાં સિંગલ સેલ વોલ હોય. એટલે શું કીધું? કે કેપ્સ્યુલ છે એનું સ્પોરેન્જિયમ. કેપ્સ્યુલ એટલે કે ઉપર જ્યારે સ્પોરોફાઇટિક જનરેશન જ્યારે આવશે બ્રાયોફાઇટમાં, જ્યારે સ્પોરોફાઇટિક જનરેશન જોવા મળશે ત્યારે એનું કેપ્સ્યુલ્સ ગ્રો થશે. એ કેપ્સ્યુલ છે, બરાબર, એમાં સ્પોરેન્જિયમ ડેવલપ થશે. મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, એ આખું જે સ્પોરેન્જિયમ ડેવલપ થશે એની વોલ છે એ કેવી હશે? તો કે સિંગલ લેયર્ડ વોલ હશે. અને એના એક્ઝામ્પલ તમારે લખવા હોય, બરાબર, કે લીવરવોર્ટ્સના એક્ઝામ્પલ કયા કયા થાય? તો માર્કેન્સિયા અને રિક્સિયા એના એક્ઝામ્પલ છે. માર્કેન્સિયા અને રિક્સિયા. બરાબર, ઘણા બધા એક્ઝામ્પલ આવે પણ આ મેઇન કોમન એક્ઝામ્પલ છે આપણે લખ્યા. માર્કેન્સિયા છે એ તમારે સેમ 3માં એમની લાઈફ સાયકલ ભણવાની રહેશે અને રિક્સિયા છે એની સેમ 1માં તમારે લાઈફ સાયકલ સ્ટડી કરવાની રહેશે. બરાબર, સેમ 1માં આપણે ડિટેલ સ્ટડી માર્કેન્સિયાનું કરશું અને રિક્સિયાનું કરશું અને સેમ 3માં ડિટેલ સ્ટડી છે તમારે માર્કેન્સિયાનું હશે. બંને લીવરવોર્ટ પ્લાન્ટ છે. ઓકે, તો આ કેરેક્ટરિસ્ટિક થઈ હિપેટિકોપ્સિડા, ક્લાસ ઓફ હિપેટિકોપ્સિડા લીવરવોર્ટ્સની કેરેક્ટરિસ્ટિક થઈ. ફર્સ્ટ ઓર પ્રિમિટિવ ક્લાસ, લુક લાઇક લોબ્સ ઓફ લીવર એન્ડ વોટ ગ્રીન એટલે કે હર્બ લાઇક સ્ટ્રક્ચર. બરાબર, શું કીધું? કે એકદમ ગ્રીન પ્લાન્ટ છે અને હર્બ છે. બરાબર, એના પછી પ્લાન્ટ બોડી છે એ થેલોઇડ બોડી છે. બરાબર, થેલસ લાઇક સ્ટ્રક્ચર એમાં જોવા મળે. ઓકે, રાઇઝોઇડ્સ આર પ્રેઝન્ટ. રૂટ લાઇક સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ રાઇઝોઇડ્સ આર પ્રેઝન્ટ.
ગેમેટોફાઇટિક જનરેશનની અંદર થેલોસ જોવા મળશે અને લીફી શેપ જોવા મળશે. લીફી શેપ એટલે કે શું? એકદમ ગ્રીન કલરનો અને લીફ જેવો શેપ છે એ લીવરવોર્ટ્સનો જોવા મળશે. એના પછી કેપ્સ્યુલ્સનું ફોર્મેશન થશે. સ્પોરોફાઇટિક જનરેશનમાં કેપ્સ્યુલનું ફોર્મેશન થશે બ્રાયોફાઇટના પ્લાન્ટની ઉપર. એ કેપ્સ્યુલ છે એની વોલ કેવી હશે? તો કે સિંગલ લેયર્ડ વોલ હશે. બરાબર. અને એક્ઝામ્પલ તરીકે લીવરવોર્ટ્સના એક્ઝામ્પલ જો તમારે આપવા હોય તો માર્કેન્સિયા અને રિક્શિયા. બરાબર. આ બંને માર્કેન્સિયાની અંદર પણ ઘણી બધી સ્પીસીસ જોવા મળે અને રિક્શિયાના પ્લાન્ટની અંદર પણ ઘણી બધી સ્પીસીસ છે એ જોવા મળે. માર્કેન્સિયાનું તમારે ડિટેલ સ્ટડી એની લાઈફ સાયકલ છે તમારે સેમ 3માં ઓપન તમારે સ્ટડી કરવાની રહેશે અને રિક્શિયાની લાઈફ સાયકલ છે સેમ 1માં તમારે. ઓકે. આ થયું કેરેક્ટરિસ્ટિક ઓફ લીવરવોર્ટ્સ. બરાબર. અહીંયા સુધીની વાત આપણે લીવરવોર્ટ્સની થઈ. બરાબર. હવે સેકન્ડ નંબરનો ક્લાસ આવશે એન્થોસિરોટોપ્સિડા ઓફ ઓર હોર્નવોર્ટ્સ. બરાબર. તો આપણે એના કી પોઈન્ટ લખી લઈએ. બરાબર. આના કી પોઈન્ટ ઉપરથી તમારે ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન કરતાં તમને આવડવું જોઈએ. બરાબર. હવે સેકન્ડ નંબરનો ક્લાસ આવશે ક્લાસ નંબર 2. ઓકે. ક્લાસ નંબર 2 આવશે એન્થોસિરોટોપ્સિડા. એન્થોસિરોટોપ્સિડા. બરાબર. હોર્નવોર્ટ્સ. એકદમ રેર એમાઉન્ટમાં હોર્નવોર્ટ્સ છે જોવા મળે. બરાબર. સૌથી વધારે મોઝીસ જોવા મળે, એમના પછી લીવરવોર્ટ જોવા મળે અને સૌથી રેર એમાઉન્ટમાં જોવા મળતા હોય તો હોર્નવોર્ટ પ્લાન્ટ. બરાબર. હોર્નવોર્ટ પ્લાન્ટ છે એકદમ રેર પ્લાન્ટ છે અને એક રેર અવસ્થામાં એ પ્લાન્ટ છે જોવા મળે. ઓકે. તો ક્લાસ નંબર 2 ઇઝ કોલ્ડ એન્થોસિરોટોપ્સિડા, એન્થોસિરોટી ઓર હોર્નવોર્ટ્સ. ફર્સ્ટ ઇઝ ધીસ ઇઝ અ સેકન્ડ ક્લાસ ઓફ બ્રાયોફાઇટ. બરાબર. હું ફર્સ્ટ ક્લાસ કીધો તો આની કેરેક્ટરિસ્ટિકમાં પહેલું આવશે સેકન્ડ ક્લાસ. બરાબર. બીજા ક્રમાંકે એન્થોસિરોટોપ્સિડાને દરજ્જો આપવામાં આવે. હોર્નવોર્ટ્સ હેવ મેની ઇલોંગેટેડ હોર્ન લાઇક સ્ટ્રક્ચર. બરાબર. હવે આનું હોર્નવોર્ટના પ્લાન્ટ છે એનું સ્ટ્રક્ચર કેવું હશે? તો કે હોર્ન લાઇક સ્ટ્રક્ચર. હોર્ન લાઇક સ્ટ્રક્ચર. બરાબર. આવી રીતના પોઈન્ટવાળું સ્ટ્રક્ચર જોવા મળે એટલે કે હોર્ન લાઇક જોવા મળે. એટલે કીધું કે હોર્ન લાઇક સ્ટ્રક્ચર છે એ આમાં જોવા મળે. બરાબર. હોર્ન લાઇક સ્ટ્રક્ચર ઇઝ પ્રેઝન્ટ વિચ ઇઝ ઇન સ્પોરોફાઇટ. સ્પોરોફાઇટમાં આવી રીતના હોર્ન લાઇક સ્ટ્રક્ચર છે જોવા મળશે. ઓકે. એના પછી ધ પ્લાન્ટ બોડી ઇઝ થેલોઇડ એન્ડ ડોર્સિવેન્ટ્રલી ફ્લેટેન્ડેડ. બરાબર. ધ પ્લાન્ટ બોડીમાં આપણે કહી શકીએ કે હોર્નવોર્ટ્સના પ્લાન્ટની પ્લાન્ટ બોડી છે એ કેવી હોય? તો પ્લાન્ટ બોડી છે એ એકદમ થેલોઇડ હોય. બરાબર. થેલોઇડ હોય અને બીજું શું કીધું કે ડોર્સિવેન્ટ્રલી ફ્લેટેન્ડેડ. ડોર્સિવેન્ટ્રલી ફ્લેટેન્ડેડ. બરાબર. ડોર્સિવેન્ટ્રલી ફ્લેટેન્ડેડ એટલે શું? તો કે એકદમ હોર્નવોર્ટનો જે પ્લાન્ટ હશે ને એ એકદમ જમીન ઉપર પથરાયેલો હશે. બરાબર. અને મોસ્ટ ઓફ હોર્નવોર્ટ્સ છે ને એ સોઇલમાં હેબિટાટ એનું સોઇલ હશે. બરાબર. હેબિટાટ સોઇલ હશે એટલે ડોર્સિવેન્ટ્રલી ફ્લેટેન્ડેડ પ્લાન્ટનો શેપ હશે તો એકદમ જમીન ઉપર એ પ્લાન્ટ પથરાયેલા જોવા મળશે. ઓકે. રાઇઝોઇડ્સ આર સિમ્પલ. બરાબર. રૂટ લાઇક સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ રાઇઝોઇડ. તો રાઇઝોઇડ છે એકદમ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર નહીં પણ રાઇઝોઇડનું જે સ્ટ્રક્ચર હશે એ એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર હશે. ઓકે. એના પછી એવા ધ ગેમેટોફાઇટ મે બી એઝ અ રોસેટ શેપ ઓર રિબન લાઇક થેલસ. બરાબર. રિબન લાઇક થેલસની વાત કરી આની કે રિબન લાઇક થેલસ એટલે શું? બરાબર. તો કે રિબન જેવો આકાર. બરાબર. તો એના થેલસ સ્ટ્રક્ચરનો આકાર કેવો હશે હોર્નવોર્ટ્સમાં? તો કે રિબન લાઇક સ્ટ્રક્ચર છે જોવા મળશે. બરાબર. થેલસ સ્ટ્રક્ચર ઇઝ રિબન લાઇક સ્ટ્રક્ચર. ઓકે. એમના પછી ધ હોર્ન શેપ સ્પોરોફાઇટ સોસ ગ્રોવ ઇન આર્જિગોનિયમ સરાઉન્ડેડ ડીપ ઇન ગેમેટોફાઇટ. બરાબર. કે ગેમેટોફાઇટ છે એ ગેમેટોફાઇટમાં ગેમેટોફાઇટિક જનરેશન જ્યારે આવશે હોર્નવોર્ટ્સની અંદર ગેમેટોફાઇટિક જનરેશન જ્યારે આવશે ત્યારે પણ એના સ્પોરોફાઇટનો શેપ છે એ કેવો હોર્ન શેપ જોવા મળશે. ઓકે. સ્પોરોફાઇટ ઇઝ ડિફરન્શિએટેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. બરાબર. તો હવે એની બીજી કેરેક્ટરિસ્ટિક આવશે કે સ્પોરોફાઇટ છે એના કેટલા સેક્શન્સ પડે? તો કે સ્પોરોફાઇટના 3 સેક્શન્સ પડે. 3 પાર્ટ સ્પોરોફાઇટના.
ઓકે, સ્પોરોફાઇટના 3 પાર્ટ. એ 3 પાર્ટની અંદર પહેલો પાર્ટ આવશે ફૂટ, સેટા અને કેપ્સ્યુલ. ફૂટ, સેટા અને 3rd નંબર છે કેપ્સ્યુલ. હવે ફૂટ કોને કહેવાય, સેટા કોને કહેવાય અને કેપ્સ્યુલ કોને કહેવાય એના વિશેની હું તમને વાત કરું. આ જમીન એટલે કે સોઇલનું લેયર છે, બરાબર. સોઇલના લેયરથી બ્રાયોફાઇટનો પ્લાન્ટ જ્યારે ગ્રો થશે, મોન્સૂન સિઝનની અંદર બ્રાયોફાઇટનો પ્લાન્ટ જ્યારે ગ્રો થશે ત્યારે જમીનથી સેજ આટલું ઉપર હશે, બરાબર. તો એને ફૂટ કહેવાશે. ઓકે, ફૂટ. એના પછી એની બ્રાન્ચ છે ડેવલપ પામશે, પ્લાન્ટ બોડીની બ્રાન્ચ છે ડેવલપ પામશે તો એને સેટા કહેવાશે. અને એ મેચ્યોર જ્યારે થઈ જશે પ્લાન્ટ આખો, બરાબર. પ્લાન્ટ જ્યારે મેચ્યોર થઈ જશે ત્યારે એમની ઉપર કેપ્સ્યુલ્સનું ફોર્મેશન થશે. એ કેપ્સ્યુલ્સના ફોર્મેશનમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન બંને આવેલા હશે, એટલે કેપ્સ્યુલનું ફોર્મેશન થશે. તો પ્લાન્ટ બોડીના 3 પાર્ટ પડ્યા છે. ઓકે, અને આને કહેવાશે કેપ્સ્યુલ્સ. ફૂટ, સેટા અને કેપ્સ્યુલ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ઓકે, આ 3 પાર્ટની વાત થઈ આપણે સ્પોરોફાઇટની અંદર. ઓકે, અને એના એક્ઝામ્પલ તરીકે તમારે લખવું હોય તો એને એક્ઝામ્પલ તરીકે તમે એન્થોસિરોસ લઈ શકો. એન્થોસિરોસ છે એ હોર્નવોર્ડ્સ પ્લાન્ટ્સ છે. ઓકે, એ હોર્નવોર્ડ પ્લાન્ટ છે અને એન્થોસિરોસ છે ખૂબ રેર એમાઉન્ટમાં જોવા મળે. ઓકે, તો આ ક્લાસ નંબર 2ની આપણે વાત થઈ, એન્થોસિરોટોપ્સિડા ઓર હોર્નવોર્ડ્સ, બરાબર એમનું નામ. એની કેરેક્ટરિસ્ટિક આપણે જોવી હોય તો સેકન્ડ ક્લાસ ઓફ બ્રાયોફાઇટ ગ્રુપ, હોર્ન લાઇક સ્ટ્રક્ચર. ઓકે, પ્લાન્ટ બોડી થેલસ એન્ડ ડોર્સિવેન્ટ્રલી ફ્લેટેન્ડેડ, જમીન ઉપર પથરાયેલા પ્લાન્ટ જોવા મળે. ઓકે, જમીન ઉપર પથરાય એટલે કઈ રીતે કે બ્રાયોફાઇટનો પ્લાન્ટ અવડોકલો જ હોય, હાવ સ્મોલ હોય, પણ એકદમ જમીન ઉપર આમ પથરાયેલો હોય, બરાબર. એનું આખું પ્લાન્ટ બોડી છે એકદમ ડિપેન્ડન્ટ ઓન સોઇલ, કે સોઇલ ઉપર આખો આધાર રાખશે આમ. એટલે ડોર્સિવેન્ટ્રલી ફ્લેટેન્ડેડ, રાઇઝોઇડ છે એકદમ એના સિમ્પલ હશે, બરાબર. ઘણા રાઇઝોઇડમાં કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય, બરાબર. તો આના રાઇઝોઇડ્સમાં સિમ્પલ સ્ટ્રક્ચર જોવા મળશે. પછી રિબન લાઇક સ્ટ્રક્ચર, રિબન એટલે કે રિબિન જેવો આકાર છે આખા પ્લાન્ટ બોડીનો તમને જોવા મળશે. ઓકે, એના સ્પોરોફાઇટ વિશેની આપણે વાત કરીએ તો સ્પોરોફાઇટમાં 3 સેક્શન્સ એટલે કે 3 પાર્ટ પડશે. ફૂટ, સેટા અને કેપ્સ્યુલ. જમીનથી સેજ ઉપર હશે ને ફૂટ કહેવાશે, મિડલ પોર્શન્સને સેટા કહેવાશે અને થર્ડ પોર્શન છે કે ફોર્મેશન થશે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, એને કેપ્સ્યુલ કહેવાશે. એક્ઝામ્પલ તરીકે તમે એન્થોસિરોસ છે લઈ શકો. ઓકે, આ ક્લાસ નંબર 2ની વાત થઈ. હવે એમના પછી આવશે ક્લાસ નંબર 3 એન્ડ લાસ્ટ ક્લાસ. ઓકે, આ ક્લાસ નંબર 3 છે પૂરું થશે એટલે તમારું ક્લાસિફિકેશન છે આખું કમ્પ્લીટ. ઓકે, એના પછી 3rd નંબરનો ક્લાસ આપણે ચાલુ કરીએ તો 3rd નંબરના ક્લાસમાં કહેવાય બ્રાયોપ્સિડા. બ્રાયોપ્સિડા, મસ્કી ઓર મોઝિસ. ઓકે, તો ક્લાસ નંબર 3 એનું નામ આવશે બ્રાયોપ્સિડા. બ્રાયોપ્સિડા ઓર મોઝિસ. ઓકે, ચાલો તો હવે એના એના કેરેક્ટરિસ્ટિક વિશેની આપણે વાત કરીએ. એક તો સૌથી રેર એમાઉન્ટમાં એટલે કે હાયર એમાઉન્ટમાં ગ્રો થશે મોઝ. સૌથી વધારે પડતા બ્રાયોફાઇટિક પ્લાન્ટ જો ગ્રો થતા હોય હિલ સ્ટેશનમાં, બરાબર, હિલની ઉપર, તો એ મોઝ પ્લાન્ટ છે, બરાબર. એકદમ વધારે પ્રમાણમાં, ખૂબ ઝાઝા પ્રમાણમાં જો બ્રાયોફાઇટની જ્યાં ગ્રો થશે ને, બરાબર, ત્યાં સૌથી વધારે મોઝ ગ્રો થશે, મોઝ ઉગી નીકળશે. ઓકે, ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્રુપ ઓફ મોઝીસ. બરાબર, શું કીધું કે લાર્જેસ્ટ ગ્રુપ, 3 ગ્રુપની સરખામણીમાં લાર્જેસ્ટ ગ્રુપ કીધું, એટલે કે લાર્જેસ્ટ ગ્રુપ ઓફ બ્રાયોફાઇટિક પ્લાન્ટ. ઓકે, અને બીજું શું કીધું કે કન્ટેનિંગ 95% ઓફ ઓલ મોઝ સ્પીસીસ. બરાબર, 95%. સેકન્ડ એનો કી પોઈન્ટ થયો કે 95% મોઝ સ્પીસીસ છે જોવા મળશે. સૌથી વધારે પ્રમાણમાં મોઝ ગ્રો થાય એટલે કે 95% સ્પીસીસ છે એ મોઝની જોવા મળશે. ઓકે, એના પછી 3rd નંબરનો પોઈન્ટ છે The most important characteristic of Bryopsida is the designing of the ring of teeth એટલે કે પેરિસ્ટોમ સરાઉન્ડિંગ ધ માઉથ ઓફ ધી સ્પોરોફાઇટ કેપ્સ્યુલ્સ. બરાબર, હવે સ્પોરોફાઇટિક બોડી અને ગેમેટોફાઇટિક બોડીની મેં તમને વાત કરી, બરાબર. તો સ્પોરોફાઇટિક બોડી છે એમાં કેપ્સ્યુલ્સનું ફોર્મેશન થશે. કેપ્સ્યુલ્સનું ફોર્મેશન થશે
બરાબર. તેમાં બ્રાયોપ્સિડા એટલે કે મસ્કીમાં કેપ્સ્યુલ્સનું ફોર્મેશન થશે. તો એની ડિઝાઇન છે એ ડિઝાઇન કેના જેવી હશે? એની રિંગ આખું રિંગ લાઇક સ્ટ્રક્ચર છે કેપ્સ્યુલ્સનું, બરાબર. એ કેના જેવું હશે? તો કે ટીથ જેવું જોવા મળે, બરાબર. પેરિસ્ટોમ ટીથ જેવું એનું આખું સ્ટ્રક્ચર છે જોવા મળે, બરાબર. તો શું કીધું કે માઉથની અંદર એટલે કે મોઢાની અંદર જે દાંત આવેલા છે, બરાબર, એ દાંતનો જેવો શેપ છે એવું એનું આખું સ્ટ્રક્ચર જોવા મળશે. રાઇઝોઇડ્સ આર મલ્ટીસેલ્યુલર, બરાબર. હવે રાઇઝોઇડ છે એ મેં તમને વાત કરી હતી કે રાઇઝોઇડ કેવા હશે? યુનિસેલ્યુલર નહીં હોય, પણ રાઇઝોઇડ છે મલ્ટીસેલ્યુલર. ઓકે, તો રાઇઝોઇડ ઇઝ ઇક્વલ ટુ મલ્ટીસેલ્યુલર, બરાબર. આ કી પોઈન્ટ તમે ખાસ લખતા જાજો, એક્ઝામ સમયે તમને કી પોઈન્ટ જ સાચા કામમાં આવશે, બરાબર. એટલે કી પોઈન્ટ તમારે એક બધા પોઈન્ટના આપણે કી પોઈન્ટ બનાવીએ છીએ, તો કી પોઈન્ટ હું બોર્ડમાં લખો. આના ઉપરથી તમારે ડિસ્ક્રિપ્શન કરવું હોય તો ડિસ્ક્રિપ્શન છે સરળતાથી થઈ શકે. ઓકે, રાઇઝોઇડ્સ આર મલ્ટીસેલ્યુલર. ધ ગેમેટોફાઇટ ઇઝ ડિફરન્શિએટેડ ઇન્ટુ પ્રોસ્ટેટ પ્રોટોનેમા એન્ડ ઇરેક્ટ રેડિયલ લીફી શૂટ, બરાબર. ગેમેટોફાઇટનું ડિફરન્શિએશન પડ્યું છે. તો ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડી હવે ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડીનું તમે ડિફરન્શિએટ કરો, બરાબર. ડિફરન્શિએશન તો ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડીમાં એક પ્રોસ્ટેટ પ્રોટોનેમા જોવા મળે, પ્રોસ્ટેટ પ્રોટોનેમા, અને સેકન્ડ વન જોવા મળશે એ રેડિયલ લીફી શૂટ, રેડિયલ લીફી શૂટ. ઓકે, તો ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડીની હું તમને વાત કરું. ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડી ઇન બ્રાયોફાઇટ ક્લાસ ઇન મોઝિસ ડિફરન્શિએશન ઇન્ટુ પ્રોસ્ટેટ પ્રોટોનેમા એટલે કે પ્રોસ્ટેટ પ્રોટોનેમા એન્ડ રેડિયલ લીફી શૂટ. લીફી શૂટ એટલે કે એકદમ નાના શું કહેવાય લીફ લાઇક સ્ટ્રક્ચર છે એ તમારે પ્લાન્ટ બોડીની અંદર ગ્રો થાય એટલે કે રેડિયલ લીફી શૂટ છે પ્રેઝન્ટ હોય. ઓકે, અહીંયા સુધીની આ વાત થઈ મોઝિસની, બરાબર. એમના પછીની કેરેક્ટરિસ્ટિક આવશે સ્પોરોફાઇટ ઇઝ ડિફરન્શિએટેડ ઇન્ટુ ફૂડ સેટ એન્ડ કેપ્સ્યુલ, બરાબર. આ સેકન્ડ ટાઈમ વાત થઈ. ઓકે, તો સ્પોરોફાઇટ છે, બરાબર. સ્પોરોફાઇટ છે એ કેવું જોવા મળશે? તો કે સ્પોરોફાઇટ છે એ એકદમ મેં તમને આગળના ક્લાસમાં વાત કરી કે સ્પોરોફાઇટ છે એ 3 વિભાગમાં ડિવાઈડ થશે. ઓકે, તો 3 વિભાગના નામ લખીએ આપણે: ફૂટ, સેટા અને કેપ્સ્યુલ. ઓકે, સ્પોરોફાઇટિક જનરેશન, સ્પોરોફાઇટિક પ્લાન્ટ બોડી ઇઝ 3 પાર્ટ્સ ઇન બ્રાયોફાઇટિક પ્લાન્ટ: ફૂટ, સેટા અને કેપ્સ્યુલ. મેં તમને આગળ વાત કરી કોને ફૂટ કહેવાય, સેટા અને કેપ્સ્યુલ્સ વિશેની. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ છે એનો, બરાબર. લાસ્ટ કી પોઈન્ટ છે એનું એક્ઝામ્પલ આવશે, બરાબર. તો મોસના તો ઘણા બધા એક્ઝામ્પલ આપી શકે. ઓકે, તો એમાંનું મેઇન એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો ફ્યુનારિયા, બરાબર. ફ્યુનારિયાનો જે પ્લાન્ટ છે એ મોસ પ્લાન્ટ છે, બરાબર. અને જનરલી બધા મોઝની ઉપર, બરાબર, બધા મોસ પ્લાન્ટની ઉપર કેપ્સ્યુલ્સનું ફોર્મેશન આવી રીતના હોર્ન લાઇક સ્ટ્રક્ચર જોવા મળે. હોર્નની અંદર ઉપરની સેલ વોલ આવેલી હોય ઉપર, બરાબર. અને એની અંદર મેલ સ્પોર અને ફિમેલ સ્પોર છે એ ગ્રો થયેલા હોય, બરાબર. આ મેં તમને મોઝની વાત કરી, બરાબર. ઓકે, આપણા જૂનાગઢમાં મોસ્ટલી દાતાર પર્વત ઉપર આ બ્રાયોફાઇટના પ્લાન્ટ છે એ વધુ જોવા મળે, અને એમાં મોસ્ટ ઓફ 95% પ્લાન્ટ છે એ મોઝના જોવા મળશે. અને અમુક સમય બાદ એટલે કે અમુક સમયગાળ જ્યારે વરસાદ છે એકદમ સ્ટોપ થશે અને એના 1 થી 2 દિવસની અંદર આ બધા પ્લાન્ટ છે મેચ્યોર થઈ જશે. એમાંથી જે મોસ પ્લાન્ટ હશે, બરાબર, એ મોસ પ્લાન્ટની ઉપર કેપ્સ્યુલ્સનું ફોર્મેશન થયેલું જોવા મળશે, બરાબર. અને એ કેપ્સ્યુલ છે ને એકદમ યલો કલરનું જોવા મળે, બરાબર. એટલે આપણે ડાયરેક્ટ એમને ઓળખી શકીએ કે આ પ્લાન્ટ છે મોસ છે એકદમ. ઓકે, તો આ કેરેક્ટરિસ્ટિક થઈ બ્રાયોપ્સિડા ઓર મોસની વાત થઈ. લાર્જેસ્ટ ગ્રુપ 95% મોસ સ્પીસીસ જોવા મળે. રાઇઝોઇડ છે ને મલ્ટીસેલ્યુલર હોય. રાઇઝોઇડ્સ કોને કહેવાય? તો કે રૂટ લાઇક સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ રાઇઝોઇડ. ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડી જોવા મળે. ગેમેટોફાઇટિક પ્લાન્ટ બોડીનું તમે ડિફરન્શિએશન કરો, બરાબર. તો પ્રોસ્ટેટ પ્રોટોનેમા એન્ડ રેડિયલ લીફી શૂટ એ બંને જોવા મળે, બરાબર. અને સ્પોરોફાઇટ
કે સ્પોરોફાઇટ છે, મોસમાં જો સ્પોરોફાઇટ જોવા મળતા હોય, સ્પોરોફાઇટિક બોડી, બરાબર, તો એની અંદર 3 પાર્ટ જોવા મળે, ફૂટ, સેટા અને કેપ્સ્યુલ્સ. એના એક્ઝામ્પલ તરીકે તમે ફ્યુનારિયા લઈ શકો. ઓકે, અહીંયા સુધી આપણે અહીંયા બ્રાયોફાઇટનું ક્લાસિફિકેશન છે આખું પૂરું, બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે હું તમને બ્રાયોફાઇટના ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ અને એના હેબિટાટ વિશેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું, બરાબર. તો આ બધા કી પોઈન્ટ છે તમે લખી લેજો તમારી બુકમાં, અને આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ને ત્યારે હું તમને આખું 5 મિનિટની અંદર એના 3 ક્લાસનું રિવિઝન્સ કરી, બરાબર, અને નેક્સ્ટ પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. અહીંયા લેક્ચર સ્ટોપ કરીએ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.